કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. કિશોરદાન ગઢવી, પ્રમુખ ભુજ શહેર કોંગ્રેસ. છેલ્લા કેટલાક દિવસોથી ભુજ શહેરમાં તમામ વિસ્તારોમાં લગભગ વીજ વિક્ષેપ થાય છે. લાઇટ ચાલી જવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે અને આમ જોઈએ તો દિવસમાં 2-4 વાર લાઇટ જવી એ એક સામાન્ય બાબત બની ગઈ છે. ઉપરાંત લો વોલ્ટેજના કારણે લોકોના કિંમતી ઉપકરણોને નુકસાન થઈ રહ્યું છે, આર્થિક રીતે નુકસાન થઈ રહ્યું છે. રાતના એવા સમયે લાઇટ જાય છે કે આ ગરમીમાં લોકો રહી નથી શકતા. ઘણીવાર રાતના 4-5 કલાક સુધી લાઇટ નથી હોતી. મોન્સૂન કામગીરી જે કરવાની હોય એ હજી શરૂ નથી થઈ. ઉપરાંત જે મેન્ટેનન્સની કામગીરી છે એ એવા સમયે કરવામાં આવે કે સવારના વહેલી થાય, જેનાથી લોકોને આવી ગરમીમાં તકલીફ ન પડે. આવી વિવિધ રજૂઆતો અમારા દ્વારા કરવામાં આવી હતી. ખાસ તો જે છે કે જે આ વીજ વિક્ષેપ થાય છે એ તાત્કાલિક અટકાવવામાં આવે અને એના માટે જે પગલાં લેવા પડે, જે એની કેપેસિટી વધારવાની હોય, લોડ વધારવાની વાત હોય, એના માટે અધિક્ષક ઇજનેરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. અધિકારી તો પોઝિટિવ જ હતા ને એમણે બધા પ્રશ્નો નોંધી લીધા છે અને તાત્કાલિક આ બાબતે અમલ કરાવશે એવી ખાતરી આપી છે. નહીં થાવ તો જીબીની ઓફિસને ઘેરાવ કરશું અમે. આના માટે એ લોકોની બધાની રજૂઆત સાંભળી છે. જુદા જુદા પ્રશ્નો જે વિસ્તારના છે એ વિસ્તારની યાદી કરી લેવામાં આવી છે અને સંલગ્ન અધિકારીઓને ફિલ્ડ ઉપર તપાસ કરાવી, સ્થળ તપાસ કરાવી, ત્યાં પ્રશ્ન છે સમજી અને જે કોઈ મેન્ટેનન્સનું કામ છે કે કોઈ ટ્રાન્સફોર્મરમાં મેન્ટેનન્સનું કામ છે, લાઇન મેન્ટેનન્સનું કામ છે, એ તાત્કાલિક હાથ ઉપર ધરી અને આવા પ્રશ્નો ન આવે એના માટે પૂરેપૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. એના માટે અમે સ્પષ્ટ સૂચના આપી છે. રેન્ડમલી અમે પણ અહીંથી કોલ કરતા હોઈએ છીએ અને ફોન ન ઉપડે એવો પ્રશ્ન બિલકુલ થવો ન જોઈએ. છતાં પણ એવું કંઈ ધ્યાનમાં આવશે તો તાત્કાલિક એના ઉપર પગલાં લેવામાં આવશે અને મોસ્ટલી કોલ સેન્ટરના ફોન રાત્રે ચાલુ જ હોય છે. રેન્ડમલી અમે પણ અહીંથી કોલ કરતા હોઈએ છીએ. છતાં કોઈ એવું ધ્યાનમાં આવશે તો એના ઉપર અમે તાત્કાલિક પગલાં લઈશું. સ્માર્ટ મીટરના બિલ મળવામાં હવે ધીમે ધીમે ચાલુ ઘણા બધા થઈ ગયા છે અને એના માટે જે કોમ્યુનિકેશન ચેનલ છે એ પણ એમાં સુધારો આવી ગયો છે અને મીટર ડેટા મેનેજમેન્ટ એનો જે સોફ્ટવેર છે એમાંથી ડેટા લઈ અને અમે એ પણ ક્ષતિ દૂર કરવા માટે તાત્કાલિક બધા પ્રયત્નો હાથ ઉપર કર્યા. ને ઉનાળામાં અમે સ્પષ્ટ સૂચના આપી છે કે હીટ વેવને કારણે વહેલા કામ ચાલુ કરી અને બપોરે તડકો થાય એ પહેલાં કામ પૂરા કરી દેવાના છે. અને અત્યારે હમણાં છેલ્લા થોડાક વખતથી જ્યારથી આપણે ભુજમાં હીટ વેવ ચાલુ થયો છે ત્યારથી એ સૂચના જ અપાઈ છે, પણ ત્યાં છતાં જ્યાં કંઈ પાલન ન થતું હોય અને જો મોડેથી જતા હશે તેના ઉપર પણ પગલાં લેવામાં આવશે અને વહેલા કામ શરૂ કરવામાં આવશે. નહીં, અમારી મેન્ટેનન્સની ટાર્ગેટ અમારી ઉપલી કચેરી, વડી કચેરી પણ અમને આપતી હોય છે. અમે ફીડર વાઇઝ સમગ્ર પશ્ચિમ કચ્છમાં ફીડર વાઇઝ દરેક કેટેગરીના ફીડરમાં અમે શનિવારે જ્યારે આપણે આઉટેજનો દિવસ છે એ અને એ સિવાય પણ અમે બુધવારે કેમ વચ્ચે પણ રાખી અને પહેલેથી જ સર્વે કરાવી અને મેન્ટેનન્સની કામગીરી કરતા હોય છે. જેમાં ઝાડની ડાળીઓ કપાવી, જમ્પરો કરવા, પછી લૂઝ કનેક્શન છે ટ્રાન્સફોર્મર ઉપરના, ટ્રાન્સફોર્મરને પણ મેન્ટેનન્સ કરવામાં આવે છે. આ રીતે અમે કરતા હોય છે. પણ છતાં જે ફરિયાદો જે વિસ્તારમાંથી આવ્યા છે ત્યાં અમે ખાસ ટીમો મોકલી, વિશેષ ટીમો મોકલી અને પ્રશ્નોનું નિરાકરણ એ રજૂઆત મળી છે એની તપાસ કરાવશું. કારણ કે ભુજ શહેર વિભાગમાં બને ત્યાં સુધી દરેક ફીડરો ઉપર લોડ બેલેન્સ રહે આવું આયોજન કરેલું છે. પણ જો કોઈ વિસ્તારમાં ડેવલપમેન્ટને કારણે ઓચિંતાનો લોડ વધી ગયો હોય તો પણ અમે એનું લોડનું બાયફર્કેશન કરવાનું. હવે નવો જે ટેરિફ ઓર્ડર સરકારશ્રી દ્વારા આવેલો છે એમાં જો તમારી પાસે ગ્રાહક પાસે સ્માર્ટ મીટર લગાડેલું હશે તો સવારે 11 થી બપોરે 5 વાગ્યા સુધીમાં જેટલા યુનિટ્સ રેકોર્ડ થયા છે એમાં 60 પૈસા લેખે રિબેટ આપવાનું. વીજ પુરવઠાની માંગ દર ઉનાળામાં વધતી જ હોય છે. જનરલી શિયાળા અને ચોમાસા કરતાં ઉનાળામાં માંગ વધતી જ હોય છે. એટલે ઘણી વખત એવું થતું હોય કે એકદમ ગરમી હોય અને લોકોના પંખાઓ અને એર કન્ડિશન વધારે વાપરવામાં આવે તો એકદમ લોડ વધી જતો હોય. તો સામાન્ય રીતે હિસ્ટ્રી તમે જુઓ તો એના કરતાં હીટ વેવના સમયગાળા દરમિયાન વધારે લોડ રહેતો હોય છે. એટલે આ જ વસ્તુ અમે અમારી જે સિસ્ટમ છે સિસ્ટમમાં સ્ટડી કરી અને ટ્રાન્સફોર્મર વાઇઝ એનાલિસિસ કરી અને અમે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ટ્રાન્સફોર્મર પણ બાયફર્કેટ કરી અને મોટા કરતા હોઈએ છીએ. ભુજમાં પણ ઘણા થયા છે અને જેને કારણે ભૂતકાળના સાપેક્ષમાં પ્રશ્નો પણ ઓછા આવેલા છે અને ભવિષ્યમાં પણ આવું ન થાય એના માટે અમે આયોજન કરેલું છે.